છો મીરા આંટી? હા, બરાબર કહી રહી છું. એક દિવસ મોટી બાએ મને એમના રૂમમાં બોલાવી અને મને કહ્યું કે વસુંધરા આંટી અને મોટી બા એક જ સ્કૂલમાં ભણતા હતા. બંને જણ ખૂબ જ પાક્કી બેનપણી હતી. સાથે જ હસતા, સાથે જ રમતા અને બહુ જ બધી મસ્તી કરતા. પણ શું? મોટી બાએ મને બધું જ કહ્યું. પણ અત્યારે વસુંધરા આંટી ક્યાં છે એ તો મોટી બાને પણ નથી ખબર. આ તો ડૂબતાને તણખનું મળ્યું. પણ કંઈ વાંધો નહીં, એક વાત તો પાકી થઈ ગઈ કે વસુંધરા આંટી મોટી બાના ફ્રેન્ડ છે અને એટલે જ આના મોટી બાના મગજમાં આવ્યું છે. પોતાની વ્યક્તિને માણસ નથી ભૂલી શકતો. સરગમ, મને એ નથી ખબર પડતી કે મોટી બા આપણને લોકોને કેમ ભૂલી ગયા. મીરા આંટી, તમે નિરાશ ના થાઓ. જો આપણને એક પછી એક કેવા રસ્તા મળી રહ્યા છે ને. મીરા આંટી, આનો અર્થ એ થયો ને કે જો આપણને વસુંધરા પરીખ મળી જાય તો આપણને આપણા મોટી બા પાછા મળી જાય. તું તો આવી નહોતી અંશુયા. તારું આવું રૂપ. માણસ આવો બને છે એની પાછળ એકલો નહીં, પણ એની પાછળ ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર હોય છે. એને મળેલા અપમાન, એને મળેલા તિરસ્કાર અને એની સાથે થયેલો દગો અને એના માથે મૂકેલા ચપ્પલ. સાચો ને સમજુ માણસ જ્યારે વિકરાળ રૂપ ધારણ કરે છે ને ત્યારે સામેવાળો વ્યક્તિ કેમ ભૂલી જાય છે કે એ લોકો એની સાથે કેટલા અત્યાચારો કર્યા છે, શું શું દુઃખ આપ્યું છે. જે કર્યું છે મેં કર્યું છે અંશુયા. લજ્જા આના માટે જવાબદાર નથી તો પછી મારા કર્મોની સજા લજ્જા શું કામ ભોગવે? જવાબદાર તો અમે પણ નહોતા, છતાં પણ અમે ભોગવ્યું જ ને. અંશુયા, મેં લાખ ગુના કર્યા છે, તેના માટે હું ગુનેગાર છું. તારે મને જે સજા આપી હોય આપ, હું ખુશી ખુશી એનો સ્વીકાર કરી લઈશ. તારે મને મારવો હોય તો માર, મને મારી નાખ, મને બધું જ મંજૂર છે. પણ લજ્જા નાની સાથે કોઈ લેવા દેવા નથી. પ્લીઝ મને કહી દે એ ક્યાં છે, તેની સાથે શું કર્યું છે, કહી દે મને. તું શું જોઈ રહી છે? આ લાચાર માણસને જોઈ રહી છે? તમે અને લાચાર? હા, ભાગ્ય મારી સાથે આ રમત રમી રહ્યું છે. આજે મારી સ્થિતિ એવી થઈ ગઈ છે કે જાણે રણમાં એકલું ઉભેલું ઝાડ, જેની માવજત કે સાર સંભાળ રાખવાવાળું કોઈ નથી. તું મારા સવાલોના જવાબ આપવાને બદલે શું જોઈ રહી છે મારી સામે અંશુયા? એ જ કે મેં મારા જીવનના આટલા વર્ષો તમને આપ્યા, પણ આટલી લાગણી મેં આટલા વર્ષોમાં ક્યારેય નથી જોઈ. એક સ્ત્રી માટે સૌથી મોટી નિષ્ફળતા એ છે કે જે વ્યક્તિને આટલા વર્ષો આપ્યા એ વ્યક્તિ સામે લાચાર બનીને ઊભી રહીને, એ પણ લાગણી માટે. તો શું કરું બોલ? શું કરું? હું તારી બધી સજા ભોગવવા તૈયાર છું. મેં તારી સાથે યોગ્ય વર્તન કર્યું છે ને, તો તારે જે વર્તન કરવું હોય કર મારી સાથે. હું તમારા જેવું કરી શક્યો હોત તો સારું જ હતું ને. એક પુરુષ માટે સ્ત્રી કદાચ વિકલ્પ હોઈ શકે, પણ એક સ્ત્રી માટે પુરુષ એની વાર્તાનો સાર હોય છે. તમારા જેવું હું ક્યારેય નહીં કરી શકું, અને હું જે બોલી છું એ હું કરીશ. તમારે લજ્જાબેન વિશે જાણવું છે ને? લો, જો આ જગ્યાએ છે લજ્જાબેન. થેન્ક યુ અંશુયા. પ્રેમ મેળવવા માટે માણસ ગમે એટલા હવાતિયા મારે, પણ એના ભાગ્યમાં હોય ને તો જ એને મળે છે.
સંપર્ક સાધવા માંગો છો જે મોબાઈલનો સંપર્ક સાધવા માંગો છો એ હાલમાં જોડાઈ શકે તેમ નથી. મમ્મીનો ફોન કેમ નથી લાગી રહ્યો? મમ્મી કોઈ પ્રોબ્લેમમાં તો નહીં હોય ને? હા ભાઈ, અરે જે કામ આપ્યું છે એ સમયસર પૂરું કરવું પડશે ને. અરે નહીં કરો તો તકલીફ થઈ જશે. હા, થોડું ધ્યાન આપો. હા ઓકે. હા, રૂપ, શું થયું? કેમ આમ ફોનમાં જોઈને તારા ચહેરાનો રંગ ઉડી ગયો? ના ના, કંઈ નથી થયું. શ્યોર? હા હા. ઠીક છે રૂપ, હું જાઉં છું. હા રૂપ. હા. હા, મારે તમારી પાસેથી થોડી માહિતી જોઈતી હતી. તમારી સ્કૂલમાં વસુંધરા પરીખ અને કુંદન ઝવેરી ભણતા હતા. તમે મને જણાવી શકો કે તમે કોઈ વસુંધરા પરીખને ઓળખો છો? તમે ભગવતીબેન વાત કરી રહ્યા છો? હું મીરા, કુંદન ઝવેરીની પુત્રવધુ. મારે એ જાણવું હતું કે અમારા મોટી બા એટલે કુંદન ઝવેરીની કોઈ એવી બેનપણી હતી જેમનું નામ વસુંધરા હતું? તમે બધા સાથે ભણતા હતા ને? હા હા, વસુંધરા પરીખ ઓળખો છો તમે? ઓકે, થેન્ક યુ સો મચ. કઈ મળ્યું સરગમ? હા મીરા આંટી, આપણે એક ડગલું આગળ વધ્યા છીએ. શું થયું? મીરા આંટી, મને એ ખબર પડી કે વસુંધરા પરીખ અને મોટી બાની સાથે એમની કોઈ ત્રીજી બહેનપણી પણ હતી જેનું નામ કાવેરી છે. અને આ ત્રણેય એટલા પાક્કા મિત્રો હતા ને કે બધા એવું કહેતા કે આ ત્રણેયની જોડીને તોડી ના શકાય. એટલે ભણવામાં, રમવામાં, ગીત સ્પર્ધા કે બીજું કંઈ પણ હોય ને તો આ ત્રણની જોડીને હરાવી ના શકાય. તો પછી આ તો બહુ સારી વાત કહેવાય. બહુ સારી વાત છે. એટલે આપણે કાવેરી આંટી સુધી પહોંચી ગયા ને તો આપણે વસુંધરા આંટી સુધી પણ પહોંચી જઈશું. હા સરગમ, મને લાગે છે કે આપણે હવે વધારે દૂર નથી. મીરા આંટી, આ જુઓ, મારી જે વ્યક્તિ સાથે વાત થઈ ને એણે મને કાવેરી આંટીનું એડ્રેસ પણ મોકલી દીધું. હું લખી લઉં. રૂપ આમ ક્યાં જાય છે? હકીકતમાં છે શું? એના પર મેસેજ આવ્યો ત્યારબાદ રૂપના ચહેરાનો રંગ ઉતરી ગયો. મેં પૂછ્યું તો પણ એ વાત એણે ઇગ્નોર કરી. રૂપ કોના ઘરે જઈ રહી છે? શું કરવા જઈ રહી છે? આનો પત્તો તો લગાવવો જ પડશે.
તને શું થયું હતું? તું ક્યાં જતી રહી હતી માં? તને કોણે બચાવી? બોલ બોલ માં, બોલ. મેં બચાવી હતી. રૂપ ઇન્દુ આંટીને ત્યાં? આ જ લોકેશન છે જે મને અંશુએ આપ્યું હતું. મને અહીં મારી લજ્જા મળી જ જશે. તમે? હા, હું. કેમ? તને આશ્ચર્ય થયું? તમે મારી માને બચાવી? ના બેટા, આમ જોવા જાવ તો હું કોણ? ભગવાને જ બચાવી એમ સમજ કે ખરા સમયે મને ત્યાં પહોંચાડી જ્યાં તારી મમ્મીનો જીવ જવાનો હતો. હા, શું બોલો છો તમે? હા, કારણ કે જો હું ના બચાવતી તો સરગમે તો તારી મમ્મીને મારી જ નાખી હોત ને. સરગમ દીદી? બેટા, એક કામ કર, પહેલા તો તારી મમ્મીને અંદર મૂકી આવ, પછી હું તને હંધીએ વાત કરું છું ને. હા, ઠીક છે. માં, તું આરામ કર. ત્યાં રૂમ છે. જા, હું આવું છું. હા, પણ તું મને છોડીને ના જતી. ના માં, હું અહીંયા જ છું. હું ક્યાંય નહીં જાઉં. ચલ. બોલો હવે, તમે શું કહેતા હતા? બેટા, એ દિવસે સરગમ તારી મમ્મીને લઈને જતી હતી અને વરસાદે ઘણો હતો અને સરગમે તારી મમ્મીને પાણીમાં ધક્કો મારી દીધો. શું?